નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત પ્રકરણ 1 જેમાં આપણે સંખ્યા પરિચયનો આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું. જેમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 1.3 પહોંચ્યા હતા. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. તો તેમાં આપણે અંદાજ મેળવવાની, સંખ્યાનો કઈ રીતે અંદાજ મેળવવો, ત્યારબાદ એનો સરવાળો બાદબાકી તેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો. હવે અહીંયા આપણને શું આપ્યું છે કે સામાન્ય અંદાજ મેળવવાનો છે. તો આ દાખલા મેં આની પહેલાં રિપીટ કર્યા હતા, પરંતુ આપણે ટાઈમના અભાવના કારણે પછી અધૂરા છોડવા પડ્યા હતા. તો હવે આપણે અહીંયાથી જ આગળ વધીએ. તો સામાન્ય નિયમ વાપરી નીચેનાનો આપણે અંદાજ મેળવવાનો છે. તો તમે પહેલાં જોઈ શકો છો કે પહેલાં આપણને કઈ રકમ આપવામાં આવી છે, તો કે રકમ આપી છે 730 અને 998. હવે અંદાજ મેં કહ્યું હતું કે આની પહેલાં જ્યારે આપણે લેક્ચર અટેન્ડ કર્યો હતો ત્યારે મેં વાત કરી હતી કે જ્યારે પણ આવી રીતે આપવામાં આવે ત્યારે ખાસ તો એ જે અડધી સંખ્યા છે, પહેલાં આપણે 730 છે તેની આપણે શું લેવી, તો કે અંદાજ મેળવી કે એમાં કયો આંકડો આવશે, નાનો આંકડો આવશે કે મોટો આંકડો આવશે. તો પહેલાં 730 છે તો પહેલાં 700 એ 700, કારણ કે અહીંયા 100 આધારિત આપણે અંદાજ મેળવવાનો છે. તો અહીંયા 700 ને આપણે 700 લખી નાખશું. ત્યારબાદ 700 પછી કેટલા આવે, તો કે 800, એટલે 700 અને 800 આપણે લખ્યા. હવે આ મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે, આ મોટી સંખ્યા છે. હવે આપણે બંનેમાંથી કઈ આપણે રાખવાની છે, અથવા આપણે એમ કહી શકીએ કે આપણે કઈ સંખ્યા લેવાની છે એને નક્કી કરવા માટે મેં ત્યારે પણ કહ્યું હતું કે જો 3 સંખ્યા હોય તો આપણે વચલી સંખ્યાને આધારે લેવાનું. વચલી સંખ્યા જો 1, 2, 3 અને 4 હોય તો આપણે નાની સંખ્યા લેવાની. વચલી સંખ્યા કેટલી હોય, 5, 6, 7, 8 અને 9 હોય તો મોટી સંખ્યા લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1, 2, 3 અને 4, એટલે 1 થી 4ની અંદર 3 આવે. તો હવે આપણે અહીંયા કઈ સંખ્યા લેવાની, તો કે 700. સમજી લો કે અહીંયા 5 થી 9ની હોત તો આપણે કેટલી લે, તો કે 800 લે. તો હવે તમને અંદાજ મેળવતા હવે આવડી જ ગયું હશે. તો આનો જવાબ પહેલાંનો અંદાજ આવશે 700 અને બીજાનો છે 998. તો એમાં કેટલા થશે, તો કે 900 પૂરા અને બીજા આવશે 1000. એક આવશે 900 અને બીજા આવશે તો કે 1000. હવે 900 આવ્યા અને 1000 આવ્યા. હવે 900 નાની સંખ્યા, 1000 મોટી સંખ્યા. હવે આપણે બંનેમાંથી કઈ સંખ્યા લેવી એ નક્કી કરવા માટે જે 3 સંખ્યા આપી હોય એના વચલી જે સંખ્યા છે એ આધારિત નક્કી કરવાનું. હવે જો 1 થી 4 હોય તો નાની સંખ્યા એટલે કે આ લેવાની હોય, અને 5 થી 9નો આંકડો હોય તો આપણે કઈ સંખ્યા લેવાની, તો કે મોટી સંખ્યા લેવાની. તો અહીંયા 9 છે તો કઈ સંખ્યા આવશે, તો કે મોટી સંખ્યા આવશે. તો અહીંયા કઈ આપણે લીધી, તો કે 700 ને અહીંયા તો કે 1000, એટલે એનો સરવાળો કેટલો થશે, તો એનો સરવાળો થશે 1700. તો અહીંયા એવી જ રીતે આપણે શું કરવાનો છે, એનો સરવાળો કરવાનો છે, એટલે બંનેનો. તો હવે ચલો એનો આપણે જવાબ મેળવીએ. તો આપણે અહીંયા 730 પ્લસ 998 આપણે એનો અંદાજ મેળવીએ. તો એટલે આપણે અ અને બ એટલે સામાન્ય નિયમ વાપરી, એટલે અહીંયા આપણે જે આંકડા આધારિત નક્કી કરી લેવાનું છે, એમાં એકમ દશક નથી કહેવામાં આવ્યો. 730 અને 998, પહેલાં આપણે 730નું આપણે અંદાજ મેળવીએ, એટલે કે આસન્ન મૂલ્ય મેળવીએ. તો એનું આસન્ન મૂલ્ય કેટલું થશે, તો કે પહેલાં 730 એટલે કેટલા, તો કે પહેલાં આપણે 700 લેશું. હવે તમને નાની સંખ્યા લેતા આવડી જ ગયું હશે. અને 800 હવે નક્કી કઈ રીતે કરવાનું, તો કે આપણે જે વચલો આંકડો, 3 આંકડા હોય તો આપણે વચલા આંકડાને ધ્યાન દેવાનું. તો અહીંયા 1 થી 4ની અંદર છે 3, એટલે અહીંયા 700 એટલે કે નાની સંખ્યા આવશે. ત્યાર પછી 998, તો 900 અને 1000 એટલે અહીંયા એક શૂન્ય મૂકી દેવાનો છે, એટલે કે 1000. તો 900 થી 1000 સુધીનું છે. તો આપણે
અહીંયા જોઈ શકીએ કે જે વચલો આંકડો કેટલો છે તો કે 1 થી 9 છે, તો મોટી સંખ્યા લેવાની. તો આ રીત તમને સરળ રહેશે. બંનેનો સરવાળો કરીશું તો કેટલો જવાબ આવશે તો કે 1700 જવાબ આવશે. તો બસ આવી જ રીતે આપણે બધા દાખલાનું કરવાનું છે વિદ્યાર્થીઓ. હવે ત્યાર પછી કેટલા છે 776 અને કેટલા છે તો કે 776 અને 314. હવે 776માં આપણે કેટલા લેવાના છે તો આપણે એને પણ આવી જ રીતે કરીએ. તો 776 તો પહેલા એમાં આવશે તો કે 700 અને 700 એ નાની સંખ્યા આવી. મોટી સંખ્યા કેટલી આવશે 700 પછી કેટલા આવે તો કે 800. એટલે આપણે બે સંખ્યા મળી ગઈ. હવે આપણે શું નક્કી કરવાનું છે? આપણે નક્કી કરવાનું છે કે 3 સંખ્યા જ્યારે 3 આંકડા આવે ત્યારે આપણે શું જોવાનું છે કે વચલો આંકડો જોવાનો. 2 સંખ્યા હોય તો પહેલો આંકડો જોવાનો, 3 સંખ્યા હોય તો વચલો આંકડો જોવાનો અને 4 સંખ્યા હોય તો ત્રીજા નંબરનો આંકડો જોવાનો. એટલે ક્રમશઃ 1-1 પાછળ રહેવાનું. અહીંયા 3 છે તો એક આંકડો પાછો આધારિત આપણે નક્કી કરવાનો. વચલા આંકડાને આપણે જોવાનો. વચલો કેટલો છે 9. તો આપણને ખબર છે 1 થી 4 હોય તો નાની, 5 થી 9 હોય તો મોટી. હવે 5 થી 9 આવી એટલે અહીંયા કેટલા આવશે તો કે એમાં આવશે 800. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો જવાબ કેટલો આવે છે તો કે એમાં 800 આવશે. તો હવે એવી જ રીતે આપણે 314 લઈએ તો એમાં પણ આપણે તમે જોઈ શકો છો કે આ 300 અને 14 આપ્યા છે એટલે 300 અને કેટલા આવશે તો કે 400. હવે 300 અને 400 આવ્યા છે બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે નાનું અથવા મોટું કઈ રીતે નક્કી કરવાનું તો કે જે વચલી જે આંકડો છે એ આધારિત. તો 1 થી 4 હોય તો નાની અને 5 થી 9 હોય તો મોટી. હવે 1 થી 4 છે તો અહીંયા આવશે 300. તો પહેલામાં કેટલા આવ્યા હતા તો પહેલામાં 800 અને બીજામાં 300. તો 800માંથી આપણે 300 બાદ કરીએ તો એવી રીતેનો જવાબ મેળવવાનો છે. તો ચલો એનો જવાબ આપણે મેળવીએ. તો જે આપણે આવી રીતે પણ કરી શકો. જેમ 96 એ 50 કરતાં જે 50થી નાની હોય અથવા 50થી મોટી હોય, જે આપણે આગળ એનો લેક્ચરમાં આપણે વાત કરી હતી એવી રીતે પણ મેળવી શકાય છે. પરંતુ જે હું રીત કહું છું એ રીત તમને સરળ રહેશે. તો અહીંયા આવશે એટલે 776ના આવશે 800 અને 314ના આવશે 300. 800માંથી 300 બાદ કરીએ એટલે જવાબ આવશે 500. તો આ આપણો જવાબ આવી ગયો. તો આવી જ રીતે વિદ્યાર્થીઓ બધા આપણે દાખલાને જો સરવાળો કરવાનો હોય તો સરવાળો અને બાદબાકી કરવાની હોય તો બાદબાકી એ કરીને દર્શાવવાનું છે. અહીંયા જે મૂળ આંકડો છે એનો કોઈ આપણે સરવાળો કે બાદબાકી નથી કરવાનો, પરંતુ એના અંદાજનો સરવાળો અને બાદબાકી કરવાનું છે. ત્યારબાદની તમે રકમ જોઈ શકો છો કે 12,904 પ્લસ 2,888. બીજો આપણે ડમાં આપણે આપ્યું છે 28,292 અને 21,496. હવે બંનેનું આપણે શું કરવાનું છે? એકમાં આપણે સરવાળો કરવાનો છે અને એકમાં બાદબાકી કરવાની છે. તો જ્યારે પણ આવી મોટી સંખ્યા આવે ત્યારે આપણે શું કરવાનું છે તો કે એનો જે નાનો અંક છે એ લેવાનો છે. તો અહીંયા 12,000 છે તો આપણે 1000 આધારિત જ લેવાનું છે. તો 12,000ના આપણે 12,000, પછી 12,000 પછી કેટલા આવે તો કે 13,000 આવે. 12,000 પછી કેટલા આવે તો કે 13,000 આવે. હવે આપણે 12,000 લેવાના છે કે 13,000 લેવાના છે? આ નાની સંખ્યા છે અને એક નાની સંખ્યા છે અને એક તો કે મોટી સંખ્યા છે. હવે કઈ લેવાની એ નક્કી કરવા માટે આપણે શું કરીશું? તો આપણે જે સંખ્યા આપણે આપી છે, જો બે સંખ્યા એકમ અને દશક આપી હોય, સમજી લો કે અહીંયા 11 આપ્યા છે તો આ એકમ અને આ દશક બરાબર. તો આપણે એકમના આધારિત નક્કી કરવાનું. અહીંયા 111 આપ્યા હોય તો આપણે વચલી સંખ્યા આધારિત નક્કી કરવાનું કે નાની સંખ્યા લેવી કે મોટી સંખ્યા. પરંતુ જો 3 એટલે કે 1000 આપ્યા હોય તો આપણે એના આગળની સંખ્યા ઉપર આપવાનું. હવે અહીંયા કેટલા છે તો કે આપણે જે ત્રીજા નંબરનો અંક છે એના ઉપર આપણે આધાર રાખવાનો છે. તો હવે 9 રહ્યા એ 1 થી કેટલામાં આવે તો કે 9 એ 5 થી 9માં આવે. તો અહીંયા સંખ્યા આવશે મોટી. તો તમે આવી રીતે યાદ રાખશો તો તમને વધારે સરળ રહેશે. તો અહીંયા આપણે ત્રીજા નંબર ઉપર ત્રીજો અંક છે એના આધારિત નક્કી કરવાનું કે નાની લેવી કે મોટી સંખ્યા લેવી. નહીતર જો આપણે 100 આધારિત કીધું હોય તો આપણે જે 3 આંકની વચ્ચે જે સંખ્યા છે એ આધારિત નક્કી કરે, અને જો 2 આપી હોય તો પહેલાને આધારિત નક્કી કરે.
એટલે આવી રીતે એક એક અંક શું લેવાનો, પાછળ લેવાનો, અને એક યાદ રાખવાનું કે 1 થી 4 હોય તો નાની આંકડો, 1 થી કોઈ પણ 4 આંકડો હોય, 1 થી 1 2 3 4 આંકડો હોય તો નાની લેવાની, અને 5 6 7 8 ને 9 હોય તો મોટી સંખ્યા લેવાની. તો અહીંયા આપણે જોઈ શકો છો કે કઈ સંખ્યા આવશે, તો કે અહીંયા આવશે 13,000 આવશે, અને અહીંયા જે કેટલા હતા તો કે 12,000. તો અહીંયા પહેલાંનો જવાબ કેટલો આવશે, 13,000. હવે આ થઈ ગયું. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણે એવી જ રીતે આપણે જે 2,888 છે એના પણ આપણે એ જ રીતે આપણે લઈએ તો એનો જવાબ પણ આપણે સ્ક્રીન ઉપર જ લેશું. તો તમે જોઈ શકો છો 2,888. તો પહેલાં 2,000 શબ્દ આવ્યા તો આપણે 2,000 લખી નાખશું. ચલો આપણે 2,000 લખી નાખીએ. 2,000 પછી કેટલા આવે તો કે 3,000. હવે નક્કી કેમ કરવાનું કે કયો આંકડો લેવો? અહીંયા તો 2,000 ને 3,000, આ નાની સંખ્યા છે અને આ મોટી સંખ્યા છે, કઈ રીતે લેવું? જો આ સંખ્યા હોય તો 1 થી 4, અને આ સંખ્યા આવે 1 થી 4, અને આ સંખ્યા આવે તો 5 થી 9. એટલે 5 થી 9 હોય તો આ લેવાની, નહીંતર નાની હોય તો આ લેવાની. બરાબર છે. તો હવે અહીંયા આપણે જ્યારે 1000 આપ્યું છે ત્યારે મેં વાત કરી કે એના જે ત્રીજા નંબરનો આંકડો છે એને નક્કી કરવાનું. જો 100 આધારિત હોય, 100 આધારિત, તો વચલા આંકડા આધારિત. દશક આધારિત હોય એટલે 2 આંકડા હોય તો એની પહેલા અંકનો હોય એ આધારિત નક્કી કરવાનું કે નાની સંખ્યા લેવી કે મોટી સંખ્યા લેવી. જો 100 આધારિત હોય તો વચ્ચેનો આંકડો છે એના આધારિત નક્કી કરવાનું, નાની લેવી કે મોટી લેવી. અને જો 1000 હોય તો ત્રીજા નંબરનો જે આંકડો છે એના આધારિત નક્કી કરવાનું. હવે અહીંયા કેટલા છે તો કે 5 થી 9ની વચ્ચે આવે 8. તો આપણે કઈ સંખ્યા લેવાની આવશે એમાં મોટી? તો કે એનું આસન મૂલ્ય થશે 3,000. તો આવી રીતે બંનેનો આપણે શું મેળવ્યો? જવાબ મેળવ્યો. તો હવે આપણે એનો લખાણ આધારિત જવાબ મેળવીએ તો કઈ રીતે થશે? તો કે જે 12,904 આપ્યા છે અને એમાં આપણે સરવાળો એટલે કે 12,000 અને 13,000, તો એમાં આપણે મેળવ્યું હતું કે એનો જે 900 અને 4 એટલે નવડો અહીંયા આવ્યો છે, તો આપણે જે એનો કેટલો જવાબ આવશે તો કે 13,000 એને લેવામાં આવશે. તો ત્યાં એનું આસન મૂલ્ય થશે 13,000. હવે એવી જ રીતે 2,000 અને 3,000. બરાબર છે. તો 2,000 લેવા કે 3,000 લેવા? તો પહેલાં આપણે જોવાનું કે જે ત્રીજા નંબરનો આંકડો છે 8 8 અને ત્રીજો 8 છે એ કેમ આવે? 1 થી 9માં આવે, 5 થી 9માં આવે. તો મોટી સંખ્યા અહીંયા આવશે, તો એટલે એમાં આવશે 3,000. હવે બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળે 16,000. તો આવી રીતે તમે જો સરળતાથી કોઈ પણ દાખલો છે એનો જવાબ મેળવી શકો છો. આપણે આવી જ રીતે હવે જે બાજુનો બીજો દાખલો છે એનો પણ જવાબ મેળવીએ. તો એમાં આપણને કીધું છે કેટલા છે તો કે 28,292 અને 21,496. હવે પહેલાં કેટલા આવ્યા છે તો કે 28,000. એટલે આ થોડુંક આપણે તમે આને થોડુંક બોર્ડ હોય એમ જ સમજજો, કારણ કે જગ્યા આપણી પાસે ઓછી છે. તો અહીંયા આપણે પહેલાં કરીએ 28,000. તો મેં અહીંયા કર્યા 28,000 1 2 and 3. 28,000 પછી કેટલા આવે તો કે 29,000. 28,000 પછી કેટલા આવે તો કે 29,000. તો આપણે એ પણ લખી નાખ્યા. હવે આપણે નક્કી કરવાનું આ લેવા છે કે આ લેવા છે. તો એ ક્યાં જવાનું તો કે આપણે ક્યાં, એટલે આપણે અહીંયા નક્કી કરવાનું કે નાની સંખ્યા લેવી કે મોટી સંખ્યા લેવી. એટલે 28,292. તો મેં કીધું જ્યારે 1000 હોય ત્યારે એના ત્રીજા ક્રમ જે આવતો હોય, ત્રીજા નંબરનો આંકડો, પહેલાં એકમ, દશક અને 100 આધારિત નક્કી કરવાનું. એટલે ત્રીજા નંબરનો આંકડો એને કહેવાય. બરાબર છે. હવે 2 છે એ કેમાં? 1 થી 4ની અંદર આવે. 2 છે એ કેમાં આવે? 1 2 3, 1 2 2 એની અંદર આવે. તો એમાં કઈ આવશે સંખ્યા? આવશે 28,000. એટલે પહેલાંનું આસનનું મૂલ્ય શું થશે તો કે 28,000. એવી જ રીતે આપણે ઓલું જોઈએ તો 21,000. એમાં આવશે તો કે 21,000 અને 21,000 અને બીજી કઈ સંખ્યા આવશે તો કે એમાં સંખ્યા આવશે 21,000 અને 22,000. હવે 21,000 લેવા કે 22,000 લેવા? તો એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડશે? તો એના જે ત્રીજા નંબરનો આંકડો છે એને જોવાનો. તો ત્રીજા નંબરનો આંકડો શું છે તો કે 4. તો 1 થી 4 હોય તો નાની સંખ્યા, તો એમાંય કેટલા આવશે તો કે 21,000. એટલે પહેલામાં આવશે 28,000 અને બીજામાં આવશે 21,000. હવે એને આપણે
દાખલા આધારિત જોઈએ તો પહેલામાં આવશે 28,000, તો 28,000 લખવાના. ત્યારબાદ 28,000 પછી કેટલા આવે તો કે 29,000. હવે આપણે પહેલાં 28,000 અને 29,000 લખીએ તો આપણે ત્રીજા નંબરનો અંક 2 છે જે મેં વાત કરીએ. તો બીજા નંબર ઉપર આપણે જોઈએ 2, તો 1 થી 4ની અંદર આવે તો એમાં કઈ નાની સંખ્યા લેવાની આવે? નાની સંખ્યા છે 28,000. એવી જ રીતે 21,496 એના કઈ રીતે લેશું તો કે 21,000 ના 21,000 પહેલાં લખીશું. 21,000 પછી 22,000 આવશે. હવે 22 લેવા કે 21 લેવા એ આપણે 496 આધારિત નક્કી કરશું. તો આપણે મેં કીધું જેમ કે ત્રીજા નંબરનો અંક કયો છે તો કે 4 છે. તો એમાં કઈ સંખ્યા આવશે તો કે એમાં આવશે નાની સંખ્યા આવશે, એટલે એમાં પણ 21,000 આવશે. 28,000 ને 21,000નો આપણે સરવાળો કરીએ તો બાદબાકી કરીએ તો 8માંથી 1 જાય એટલે 7 અને 0 ના 0. તો આવી રીતે આપણે જવાબ મળી આવે છે. હવે આપણે આગળ વધીએ તો આપણે પ્રશ્ન નંબર 2માં કહેવામાં આવ્યું છે નજીકના 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો, તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો. હવે નજીકના 100ના સ્થાન પહેલાં આપણે જે આમાં કેટલી સંખ્યા આપણે પહેલાં તો નજીકના 100ના સ્થાનનું કહેવાનું છે, એટલે એ આધારિત નક્કી કરવાનું છે. પછી નજીકનો કયો અંદાજ કીધો છે તો કે જે એક તો દશકનો કાચો અંદાજ, 100નો અંદાજ, એટલે આવી રીતે જે શબ્દો આપણે કહે પહેલાં આપણે એને સમજવા પડે. તો અહીંયા નજીકના 100ના સ્થાન એટલે જે અંક આપ્યો છે એને આપણે 100 આધારિત નક્કી કરવાનું. 100 આધારિત અને દશક આધારિત ઘણો બધો તફાવત પડે. દશક આધારિત એટલે એકમ અને દશક, 100 એટલે એકમ, દશક અને 100. તો આપણે પહેલાં જો એક નજીકનો 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો અને તેમજ નજીકના દશકના સ્થાનનો. તો અહીંયા જો 400 અને 39 છે, તો પહેલાં હું એને 100ના આધારિત નક્કી કરું તો 400 અને કેટલા આવશે? પહેલાં 400 ના 400, 400 પછી 500. હવે મારે નક્કી કરવાનું છે કયા રાખવા, તો એ કઈ સંખ્યા આધારિત? એ 3 ઉપર હું નક્કી કરી શકું. મેં કીધું જ્યારે પણ 3 આંકડા આવે ત્યારે વચ્ચેની સંખ્યા ઉપર નક્કી કરવાનું કે આપણે નાની સંખ્યા લેવી કે મોટી સંખ્યા લેવી. તો અહીંયા વચ્ચે કેટલા છે તો કે 3 છે. તો જે 3 છે એ 1 થી 4ની અંદર આવે તો એમાં સંખ્યા આવશે 400. આ પહેલાંનો આપણે 100ના આધારિત અંદાજ મેળવ્યો. હવે એવી જ રીતે એટલે આપણે પહેલાંનો જવાબ મળી ગયો 100 આધારિત. હવે આપણે શું મેળવીશું એનો હવે આપણે જે દશકના આધારે મેળવીશું. તો દશકના આધારે મેળવીએ તો જે આ 439 છે તો 400ના તો 400 જ રહેશે, પણ જે 39 છે એનું આપણે શું કરશું? 39 એટલે કેટલા થશે તો કે 30 અને 9, એટલે 430 અને 430 પછી કેટલા થશે તો કે 430 પ્લસ 440, 430 પ્લસ 440, એટલે આપણે એમાં 10-10નો ગાળો લેવાનો હોય. દશકના આધારિત એટલે 10-10નો ગાળો લેવાનો. એટલે અહીંયા 430 અને 440. હવે આપણે બે સંખ્યા મળી 430 અને 440. હવે કઈ રીતે નક્કી કરવાનું કે 430 લેવા કે 440 લેવા? તો એ કરવાનું એકમ આધારિત. હવે એકમ કેટલો છે તો કે એકમ 9 છે. જો 1 થી 4 હોય તો નાની, પછી 5 થી 9 હોય તો મોટી. હવે અહીંયા 9 ઓલરેડી આપણે આપી દીધો છે, તો હવે અહીંયા સંખ્યા આવશે 440. એટલે પહેલાંનો શું આવશે તો કે આ ખાલી માત્ર સંખ્યા રહી એનો 100 આધારિત નક્કી કરીએ તો એનો 400 અંદાજ આવે છે, એટલે કે 100ના આધારિત. અને દશકના આધારિત લઈએ તો કેટલો જવાબ આવે છે તો કે 440 જવાબ આવે છે. હવે આપણે આ બંનેનો શું કરવાનો છે તો કે એનો અંદાજ એવી રીતે મેળવવાનો છે. એટલે બધાનો આવી રીતે 314, 315 આ બધા છે એને એ જ રીતે લેવાનું છે. તો ચલો આપણે એ બધાનો જવાબ મેળવીએ. તો એનો કાચો અંદાજ ખાલી માત્ર શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આપણે વારાફરતી બધાનો જવાબ આપણે મેળવીએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે 439 પ્લસ 334 પ્લસ 4315. હવે પહેલાં આપણે જે 100ના આ સ્થાનને આપણે જે
આધારે આપણે શું મેળવીશું? જવાબ મેળવીશું. પહેલાં આપણે સોનું સ્થાન કીધું છે, તો પહેલાં સોના સ્થાન ઉપર આપણે જવાબ મેળવીએ. તો સોના સ્થાન ઉપર કેટલા આવશે? તો કે 400 થી 500. જેમ મેં કીધું એમ 100 છે એટલે આપણે 100 જ લેવાના. તો હવે નાનું મોટું કઈ રીતે નક્કી કરવાનું? તો કે વચલી સંખ્યા. તો કે 3 છે એટલે કેટલા આવશે? 1 થી 3 હોય, 1 થી 4 હોય તો નાની સંખ્યા, તો એમાં આવશે 400. હવે એવી જ રીતે આપણે એના પછીનાનો જવાબ મેળવીએ. એટલે પહેલાંનો એનો આવશે 400. હવે 300 અને 334ને એમાં કઈ રીતે થશે? એટલે 100 આધારિત બધેનો લઈ લેવી. તો 300 અને 400. હવે નક્કી કઈ રીતે કરવું? તો કે વચલી આંક. તો એમાં 3 છે તો એમાંય 300 નાની સંખ્યા આવશે. હવે એવી જ રીતે 4315. તો આપણે કેટલા કરશું? 4000 અને 5000. 4000 અને 5000 અથવા 4300 અને 4400 લખવી તો પણ ખોટું ન પડે. તો એમાં આપણે જોઈએ તો 4000 અને 3000. તો અહીંયા આપણે જે વચલી 3 છે એના આધારિત, તો 3 1 થી 4ની અંદર હોય તો એની નાની સંખ્યા અહીંયા લેવાની. ને આપણે બધાનો સરવાળો 0 0 0 અને 3 ને 6 એટલે 10, એટલે અહીંયા આપણને મળશે 5000. તો અહીંયા આપણે જવાબ આપણને મળી જાય છે કે 5000. જે 100 આધારિત આપણે શું કર્યો? એનો સરવાળો કર્યો. હવે આપણે ઈ જ ને આપણે દશકના સ્થાનને શું કરીશું? આપણે આધારે આપણે શું મેળવીશું? ગણતરી કરીશું. પહેલાં આપણે 100ના આધારે કર્યું હતું, હવે દશકના આધારે કરીશું. તો જેમ 100ના આધારે મેળવ્યું એમ દશકના આધારે પણ એવી રીતે જવાબ મેળવવાનો છે. તો એમાં દશકના આધારે 430 અને 340. 430 અને 440 અહીંયા મિસ્ટેક છે. 430 અને 440 એટલે 430 અને 440. એવી રીતે બીજાનું એટલે એમાં જવાબ આવશે 440, કારણ કે આપણે એકમના આધારે જોઈએ તો 9 છે. 9 આવે તો મોટી સંખ્યા લેવાની, 440 આવશે. ત્યારબાદ 300 ને કેટલા છે? 334 છે તો 330 અને 340ની અંદર આવે. તો એનો અંદાજ કઈ રીતે મેળવી? તો કે એનો પહેલી સંખ્યા, તો પહેલી સંખ્યા 4 છે તો નાની આવશે 330. અને 4315, તેમાં 4310, કારણ કે 15 આધારિત આપણે કરવાનું છે. અને 4320. 15 એટલે 10 એમાં વધારો કરી તો 20 થશે. હવે કઈ સંખ્યા લેવાની? તો કે 5. તો 1 થી 5ની અંદર હોય તો શું કરવાનું? મોટી સંખ્યા. જો આપણે થોડુંક પાછું રિપીટ કરીએ તો અહીંયા આપણે પહેલાં આપણે 100ના આધારે લીધો. તો 100ના આધારે, 100ના સ્થાન આધારે શું કર્યું? તો કે જે 300 અને 39 છે તો સોરી 439 છે તો 400 અને 500. અને આપણે વચલી સંખ્યા છે એના આધારિત નક્કી કરવાનું, કારણ કે 100 આધારિત હોય તો આપણે વચલો આંકડો લેવાનો. 100 હોય ત્યારે હંમેશા વચલો આંકડો લેવાનો, કોઈ પણ આંકનો. નક્કી કરવા માટે કે નાની સંખ્યા લેવી કે મોટી સંખ્યા. તમને બે સંખ્યા તો મળી જ આવે છે કે કઈ સંખ્યા લેવી નાની ને કઈ સંખ્યા મોટી. 400 છે તો 400 થી 500, 500 છે તો 500 થી 600, એ તો તમને આવડે જ છે. હવે એમાંથી નક્કી કઈ રીતે કરવું? તો 100 હોય તો વચલો આંક અને દશક હોય તો પહેલો અંક, બરાબર છે. હવે નાનો મોટો કઈ રીતે લેવો? તો કે 1 થી 4 હોય તો નાનો, 5 થી 9 હોય તો મોટો. તો અહીંયા 400 થી 500 આવ્યા તો વચલો અંક કેટલો છે? 3, તો નાની સંખ્યા 400. 300 અને 400 આપણે એના પછી 334નો જોવી તો 300 થી 400. એમાં કઈ રીતે નક્કી કરવું? તો કે વચલો અંક કેટલો છે? તો કે વચલો અંક છે 3, તો 1 થી 4માં આવે તો એમાં પણ આવશે નાની સંખ્યા એટલે કે 300. અને 4315 આવ્યા તો 4300 લેશું અને 4400 લેશું. 300 પછી 400, કારણ કે આપણે 1000 આધારિત નથી લેવાનું, 100 આધારિત લેવાનું છે. એટલે આપણે 300 અને 400ને આધારે લેવાનું. ચોગડો તાગડ એમ નામ મૂકી દેવાનો. તો હવે એમાં આપણે નક્કી કરવાનું વચલી સંખ્યા. વચલી સંખ્યા છે 1. તો હવે એ પ્રમાણે આપણને ખબર છે 1 થી 4 હોય તો નાની સંખ્યા, તો અહીંયા પણ આવશે નાની સંખ્યા. તો બધાનો સરવાળો કર્યો 0 0 0 0 0 0 અને 4 અને 3 અને 3, 4 ને 3 7, 7 ને 3 10, 10 ની 0 વધી ચડી 1 અને 4 ને 1 5, એટલે અહીંયા આપણે જવાબ મળે છે 5000. હવે ત્યાર પછી આપણને શું કહે છે? તો કે ત્યાર પછી આપણને કહે છે કે કેના સ્થાને? તો કે દશકના આધારે. અત્યારે લગી આપણે 100ના આધારે, હવે દશકના આધારે.
તો દશકના આધારે એટલે કે એના જે આ 10ના આંકડા છે એ આધારે બધું નક્કી કરવાનું છે. તો એના નાના નાના જે 10ના આંકડા છે એ આધારિત આપણે શું કરવાનું છે, નક્કી કરવાનું છે. તો ચલો એની પણ આપણે જવાબ મેળવીએ. તો હવે 100ના આધારે આપણે મેળવીએ એવી જ રીતે શું કરીએ, તો કે દશકના આધારે. તો અહીંયા તમે જોઈ શકો છો દશકના આધારે એટલે અહીંયા જે આ અંક છે 39, બરાબર 39. તો 39નું શું કરવાનું છે, એનો અંદાજ મેળવવાનો છે. તો 439 છે તો એટલે કેટલા આવે, તો કે 430 એ નાની સંખ્યા મળે. અને 440, 430 અને 440, 39 છે, 39 એટલે 30 અને 40ની વચ્ચે એને ચોગડાનો ચોગડો એમને મૂકી દેવાનો બેયમાં, એટલે 30 અને 40 આપણે એને મળ્યા. હવે આપણે નક્કી કરવાનું નાની સંખ્યા લેવી કે મોટી સંખ્યા. તો એના માટે મેં કીધું જ્યારે પણ એકમ દશક આવે ત્યારે હંમેશા છેલ્લો આપણે જે આંકડો આપ્યો છે એને આધાર લેવાનો. જ્યારે પણ દશક આવે ત્યારે એનો જે આપણે છેલ્લો એટલે આમ કહીએ તો પહેલો આંકડો એમ એકમનો જે અંક છે એના આધારિત નક્કી કરવાનું. તો અહીંયા 9 છે તો 9 છે એટલે મોટી સંખ્યા આવશે એટલે અહીંયા 440. એવી રીતે 334, તો 300ના 300 બેમાં 3 3 કરી નાખવાના. 34 છે એટલે કેટલા, તો કે 30, 30 અને કેટલા થશે 40, બરાબર. 30 ને 40ની વચ્ચે 34 આવે તો 30 અને 40 આપણે લખી નાખ્યા. તગડો અને તગડો બેમાં 300 300 કરી નાખવાના, કારણ કે આપણે 100 આધારિત નહીં પરંતુ આપણે દશક આધારિત કરવાનું છે. એટલે મોટો આંકડો એમને લખી જ નાખવાનો, એની સાથે કાંઈ આપણે નિસ્બત નથી. ત્યાર પછી આપણે નક્કી કરવાનું છેલ્લા અંક એટલે કે એકમ આધારિત. તો એકમ 4 છે, 1 થી 4 હોય તો નાની, 5 થી 9 હોય તો મોટી. હવે 1 થી 4 છે તો 4 આવે એટલે એમાં પણ શું આવશે, તો કે નાની સંખ્યા આવશે એટલે કે 330. તો 4315. તો એમાં પણ તમે જોઈ શકો છો 4315. તો આપણે એમાં કઈ રીતે કરવાનું છે, તો કે 4315, તો 4300 એમ નામ લખી નાખવાના, 4300 એમ નામ લખી નાખવાના. અને બાકીના જે 15 રહ્યા, 15 એટલે કેટલા થાય, તો કે 10 અને 20ની વચ્ચે આવે તો આપણે 10 ને 20 એની પાછળ લખી નાખવાના. 4 અને 3 એમ નામ, 4 અને 3 એમ નામ લખી નાખ્યા, 10 અને 20. હવે નક્કી કઈ રીતે કરવાનું, 10 ના લેવા કે 20નું લેવું, તો એ માટે આપણે છેલ્લો અંક છે એને જોવાનો. કયો છે, તો કે 5. 5 થી 9 હોય તો કે મોટી સંખ્યા, 1 થી 4 હોય તો નાની સંખ્યા. એટલે અહીંયા 5નો આંકડો છે, 5નો આંકડો આવે એટલે મોટી સંખ્યા. તો અહીંયા 4320 આવશે. બધાનો સરવાળો કરીએ તો 0 0 0 તો 0 આવશે. 4 3 2 એટલે 9, 9ના 9 મૂકવાના. 4 3 3 એટલે અહીંયા થશે 10, 10ની શૂન્ય વધી ચડી 1 અને અહીંયા આવશે 5. એટલે અહીંયા જવાબ આવશે કે કેટલા આવશે, તો કે 5090, 5090. તો એનો એમ કહેવાય કે જવાબ આવે છે. તો ચલો આપણે જોઈએ તો એનો જવાબ મેળવીએ તો આવી રીતે 5090 એનો જવાબ આવે છે. હવે એના પછી આપણે 100ના આધારે 1,08,734 અને 47,599. હવે 1,08,734 જે આ તમને આપ્યો છે એમાં તમે ગભરાઈ જાઓ, આવડો મોટો આંકડો. તો આપણે જે વસ્તુ કીધી છે ત્યાં જ આપણે જવાનું છે. અહીંયા આપણે 100ના આધારે તો આપણે જ્યાં 100નો અંક છે અહીંયા જવાનું, 734 આગળના આંકડા એમ નામ લખી નાખવાના છે. એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. એટલે 108 એમ નામ લખી નાખવાના. હવે 700 થી કેટલા થશે, 700 થી 800 સુધી એટલે 1,08,700 અને 1,08,800. તો આપણે એ રીતે નક્કી કરવાનું. કઈ રીતે, તો કે એમાં કયો આંકડો આવશે, તો કે વચલો 3 છે તો નાની સંખ્યા આવશે એટલે 700 વાળી આપણે લીધી. અને ઓલામાં એવી જ રીતે લીધું અને બંનેનો શું કર્યું આપણે, તો કે બાદબાકી કરી. જો આપણે મેળવીએ તો અહીંયા કેટલા કીધા છે, તો કે આપણે એમના મોટી સંખ્યા છે એટલે ગભરાવાનું નહીં, એમનામ લખી નાખવાના. અહીંયા જો 108 એમનામ જ લખી નાખવાના. 108 નથી, 1,08,734 છે. પણ આપણે એને 100ના આધાર કીધું તો આપણે 100ને જ સ્થાનમાં લઈ, બીજાને ભૂલી જાવી થોડી વાર, એને આગળ એમનામ લખી નાખવાના. હવે 1,08,000ના 1,08,000 લખી નાખવાના. હવે 700 તો 700ના 700, કારણ કે આપણે 100 આધારિત કરવાનું, તો 700 અને 34 છે એટલે 700 લેવાના. અને એવી જ રીતે એનો બીજો મોટો અંક કયો મળશે, તો કે મોટો અંક મળશે
1,08,800. હવે લેવા કયા, નાના કે મોટા? તો 100 આધારિત હોય તો વચલી સંખ્યા નક્કી કરવાની. તો અહીંયા છે 3. 1 થી 4 હોય તો નાની, તો અહીં 1 થી 4 છે તો આપણે આ સંખ્યા લેવાની. તો આપણે એ સંખ્યા લીધી, તમે જોઈ શકો છો. તો હવે એવી જ રીતે એના પછીને, એટલે આનો જવાબ આપેલો આવી ગયો. હવે આપણે એના પછીનું આપણે જોઈએ તો, એટલે કે એના પછીની જે 47,000 કેટલા આપ્યા છે? તો કે 47,599. તો એમાં 47,000 ના 47,000 લખી નાખવાના. એને આપણે કશું લેવા દેવા નથી, એટલે આપણે એને કીધું જ નથી, તો આપણે એની સામે જોવાનું ને. આપણે એને કેટલા કીધા છે કે 100 આધારિત. તો 100 આધારિત એટલે કે 599 આપણે જોવાના. તો 47 ના 47, ત્યાર પછી 500 આવે તો 500 લખી નાખશું. અને એનો બીજો આંકડો મળશે 47,600. 47,600. હવે 500 વાળું લેવું કે 600 વાળું, એ નક્કી કરવાનું. આપણો વચલો આંક કેટલો છે? 9. 1 થી 4 હોય તો નાની, 5 થી 9 હોય તો મોટી. હવે તમને આ કેટલી વાર રિપીટ કર્યું છે, એટલે હવે અહીંયા આપણને ખબર પડી 9 છે તો એને આવશે 47,600 આવશે. એટલે આપણે જો 47,600 લીધું. હવે ત્યારબાદ આપણે શું કર્યું? તો કે બંનેનો આપણે શું કર્યું? તો કે બાદબાકી કરી, કારણ કે આપણે અહીંયા બાદબાકી કરવાનું કહે છે. તો અહીંયા 0 0 0, ત્યાર પછી 0 0 0, 7માંથી 6 જાય તો 1, જે અલ્પવિરામ મૂકવાનું. 8માંથી 7 જાય તો 1, અને અહીંયા 10 કો લેશું તો અહીંયા થઈ જશે 10, આગળથી થઈ જશે 0. 10માંથી 4 જાય તો 6, એટલે અહીંયા મળે છે 61,100. એનો જવાબ મળે છે. આ 100 આધારિત. હવે આપણે એવી જ રીતે કઈ રીતે મેળવવાનું એનું? હવે ત્યારબાદ એનું આપણે એકમ આધારિત મેળવવાનું. તો એને પણ આપણે મેળવીએ. તો આપણે એકમ આધારિત મેળવીએ તો એટલે આપણે બધું ક્લીન કરી નાખી, જેથી આપણને બોર્ડ આખો સરસ મજાનો સાફ દેખાય. તો અહીંયા આપણે જોઈ શકો છો કે હવે આપણે કયા આધારિત? તો કે દશક આધારિત જોવાનું છે. તો અહીંયા દશક એટલે અહીંયા 34 છે અને અહીંયા 99 છે. એક જગ્યાએ 34 છે અને એક જગ્યાએ 99 છે. તો તમે અંદાજે કરી શકો કે અહીંયા સંખ્યા કઈ આવશે? તો 4 છે તો અહીંયા નાની સંખ્યા આવશે. બરાબર. નાની સંખ્યા એટલે આગળના બધા આંકડા એના જ લેવાના છે, પરંતુ જે 34 છે, 34 એટલે કેટલા થશે? તો કે 30 અને 40ની વચ્ચે, 30 અને 40ની વચ્ચે આવશે. તો આપણે અહીંયા 4 આવ્યા તો 4 માટે શું આવશે? નાની સંખ્યા. એટલે છેલ્લે અહીંયા આપણે 30નો આંકડો લઈ લેવાનો. બાકીની આ સંખ્યા એમનામની એમનામ લખી નાખવાની. અહીંયા એવી રીતે 47, 500 સુધી એમનામ. હવે 999 છે, એટલે 99 છે તો 99 એટલે 99 એટલે 99, અને 99 એટલે તો 90 અને 100ની વચ્ચે. 90 અને 100ની વચ્ચે. નાનું લેવું કે મોટું લેવું? તો આપણને ખબર જ છે કે 9 આવીએ તો મોટી લેવાની, એટલે એની પાછળ કેટલા આવશે? 100 ઉમેરવાના થશે. એટલે અહીંયા થઈ જશે કેટલા? તો કે 600 થઈ જશે. તો બસ આ જ રીતે એનો જવાબ મેળવવાનો. તો ચલો આપણે એનો જવાબ મેળવીએ. તો હવે આપણે દશકના આધારે કિંમત મેળવીએ. દશકના સ્થાનને આધારે કિંમત આપણે મેળવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દશક એટલે 34 આપ્યા, તો 30 અને 40ની વચ્ચે 34 હોય. આગળની સંખ્યા એમનામની એમનામ લખી નાખવાની. 99 છે તો 90 અને 100ની વચ્ચે 99 આવે. તો આગળના 1,08,730, મેં કીધું 30 અને 34ની વચ્ચે, 30 અને 40ની વચ્ચે. તો આપણે નાની સંખ્યા ચોગડો આવ્યો, એક દશકના આધારે લીધો, એટલે આપણે એકમ, જે પહેલો અક્ષર છે, પહેલો અંક છે એના આધારિત નક્કી કરવાનું. તો એમાં 4 છે તો નાની સંખ્યા લેવાની. તો અહીંયા આપણે નાની સંખ્યા લીધી. અને ત્યારબાદ 47,600, જે મેં વાત કરી કે 99 + 100 એટલે 9 છે તો મોટી સંખ્યા આવે, એટલે 500 ના 600 થઈ જશે. હવે એનો આપણે બાદ કરીએ તો 0 0 3 0, 7માં 6 જાય તે 1, 8માંથી 7 જાય તે 1, અને 4માંથી 10 કો લેશું. તો આવી રીતે આપણને શું મળે છે? એનો જવાબ મળે છે. આગળ આપણે વધીએ તો આપણને સંખ્યા આપવામાં આવી છે 8,325 અને 491. હવે આને પણ આપણે એવી જ રીતે જવાબ લેવાનો છે. તો ચલો જવાબ લઈએ. તો અહીંયા 8,325. તો 8,325 પહેલાં આપણે કઈના આધારે લેવાનું છે? તો કે 100ના આધારે. શેના આધારે? તો કે 100ના આધારે. 100 એટલે કે
325. તો 8000 એમ નામ ને એમ નામ, આઠડો એમ નામ લખી નાખવાનો. 325 એટલે અહીંયા 300 આવ્યા. તો 300 100 આધારિત છે એટલે આપણે 100 200 જ લેશું ને, કંઈ અહીંયા 25 ને તો અત્યારે હજી કંઈ લેવા દેવા નથી. ત્યાર પછી 8300 ને 8400. હવે આપણે નક્કી કરવાનું કઈ સંખ્યા આધારિત, જે મેં કેટલી વાર રિપીટ કરું છું કે જ્યારે પણ 100 આધારિત હોય ત્યારે આપણે જે 100નો જે આ 100 છે બરાબર છે 325, તો આપણે વચલી જે સંખ્યા છે આધારિત નક્કી કરવાનું. તો વચલે છે 2 એટલે 1 થી 4ની અંદર છે એટલે અહીંયા આવશે એનું આસન મૂલ્ય થશે 8300. હવે એવી જ રીતે આપણે એટલે આનો જવાબ પહેલાંનો આવશે, કેટલા આવશે તો કે 8300. એ આપણે પહેલાંનું આપણે આસન મૂલ્ય મળી ગયું. હવે આપણે એવી જ રીતે જે એના પછીનું જે છે આપણે કીધું છે આપણે એનું મેળવીએ તો એ કેટલા છે તો કે કેટલા આપીએ છે 491. 491 એટલે એમાં તો આપણે આપી દીધા છે તો કે એમાં આવશે કેટલા, તો એમાં આપણને મળી આવે છે કે 400 અને 400 પછી કેટલા આવે તો કે 500. 400 પછી 500. હવે આપણે નક્કી કરવાનું વચલો અંક. જ્યારે 100 આધારિત હોય ત્યારે હંમેશા વચલા અંક ઉપર નક્કી કરવાનું. હવે એ નક્કી કરવા માટે 1 થી 4 હોય તો નાની, 5 થી 9 હોય તો મોટી. તો 5 થી 9 છે તો અહીંયા આવશે 500. એટલે પહેલાંનું આવ્યું કેટલું તો કે 8300 અને આમાં આવ્યા 500. આમાંથી આપણે બાદ કરવાના છે એટલે અહીંયા આપણે બાદ પણ કરી નાખીએ જેથી આપણને જવાબ મળી જાય 0 0 0 0. અહીંયા લેશું 10 કો, અહીંયાથી આ 13. હવે 13 જે છે એમાંથી 5 જાય તો કેટલા વધે 1 2 3 4 5 6 7 અને 8 એટલે અહીંયા 8 આવશે. અને અહીંયા થઈ ગયા 7 એટલે ઉપરથી આવે 7 એટલે અહીંયા આવે 7800 જવાબ પહેલાંનો આવશે. એવી રીતે અહીંયા પણ એમ જ કરવાનું છે. મોટી સંખ્યા જે આપી છે 4,89,314, તો 4,89,000 એમને મૂકી જ દેવાના. આપણે 100 આધારિત અને દશક આધારિત એ રીતે નક્કી કરવાનું. અને અહીં હવે આપણે 100 આધારિત લીધું, હવે 25 છે એને પણ આપણે લેવાનું, તો એ પણ આપણે પહેલાં લઈ લઈએ જેથી આપણને એક આખો સંપૂર્ણ એક જવાબ મળી જાય કે 100 આધારિત અને 10 આધારિત. હવે આપણે શું લીધું તો કે આપણે 100 આધારિત લીધું. હવે એને કઈ રીતે આપણે લેવાનું તો કે 10 આધારિત લેવાનું. તો પહેલાં આપણે સરસ મજાનું આપણા બોર્ડને પહેલાં આપણે સાફ કરી નાખીએ એટલે આપણે લખવાની સ્પેસ મળે. તો હવે આપણે તમે જોઈ શકો છો કે આપણે જે આપેલી સંખ્યા છે એને કેના આધારિત તો કે 25 અને 91 આધારિત નક્કી કરવાની છે. તો 25 આવ્યા તો તમને અંદાજ મળી ગયો હશે કે છેલ્લો અંક 5 છે એટલે મોટી સંખ્યા જ લેવાની આવશે બરાબર છે. તો હવે આને જે આપણે કે શેના આધારિત તો કે 100 દશક આધારિત. દશક એટલે આ સંખ્યા એકમ અને દશક. 25 છે એકમ અને દશક, 91 એકમ અને દશક. આગળની સંખ્યા જે છે એમને આમ લખી નાખવાની બરાબર છે. તો આગળની સંખ્યા છે 8300 એમને આમ લખી નાખવાના. હવે 25 છે તો 25 એટલે 20 અને 30ની વચ્ચે એટલે 8320 અને 8330. હવે નક્કી કઈ રીતે કરવાનું તો કે પહેલી સંખ્યા. તો પહેલી સંખ્યા કેટલી છે 5. તો અહીંયા જવાબ પહેલાંનો આવશે કે 8330. આ પહેલાંનો આવ્યો. હવે આપણે બીજાનો એકમ આધારિત એટલે દશકના આધારિત લઈએ તો એનો કઈ રીતે આવશે તો કે એના આપણે આપ્યા છે 491 બરાબર. તો 91 એટલે 4 ના 4 જ લખી નાખવાના. 100 છે એ તો આપણે એમનામ જ લખી નાખવાના. 91 જે છે એને આપણે શું કરશું તો કે 91 એટલે તો કે 90 અને 100ની વચ્ચે એટલે 490થી કેટલા થશે 490થી કેટલા થશે તો કે 500. હવે નક્કી કઈ રીતે કરવાનું પહેલા આધારિત. તો પહેલા કેટલા છે 1 છે તો 1 થી 4 હોય તો નાની અને 5 થી 9 હોય તો મોટી. હવે અહીંયા કેટલી આવશે તો કે 490. આમાંથી બાદ કરી આપણે 490 એટલે આપણે એકમ આધારિત અને દશક આધારિત બંને જવાબ આવી જાય. તો 0નું 0, અહીંયા 10 કો લેશું, અહીંયા થઈ જશે 13. 13માંથી 9 જાય તો એટલે કેટલા વધશે 4 અને અહીંયા 10 કો લીધો આપણે એટલે અહીંયા 2 જ હશે બરાબર છે. હવે અહીંયા 2માંથી 4 જાય નહીં એટલે અહીં 10 કો લેશું, અહીંયા થઈ જશે 7, અહીં થઈ જશે 12. 12માંથી 4 જાય તો
8 વધશે એટલે અહીંયા આપણે 8 મૂકી દઈશું અને ઉપરથી 7ના 7 એટલે અહીંયા મળશે 78,7840. તો આવી રીતે જવાબ એનું આવે છે. એવી રીતે આને પણ આપણે જવાબ મેળવવાનો છે. તો ચલો આપણે જવાબ મેળવીએ. તો પહેલાં આપણે એને આપવામાં આવ્યા છે તો કે સોના આધારે આપણે જવાબ મેળવીએ. તો સોના આધારે 8,325. તો 8,300 એટલે 8,300 લખશું. ત્યાર પછી 800 એટલે 8,300 અને 8,400. હવે સો આધારિત તમે આપણે ગણતરી કરી જ છે એટલે તમને અંદાજ આવી જ ગયો હશે. તો એમાં આપણે વચલો આંકડો 2 છે તો નાની સંખ્યા આવશે 8,300, 490 અને 500. તો એમાં વચ્ચેનો આંકડો 9 છે એટલે મોટી સંખ્યા આવશે તો કે 500. બંનેનો આપણે સરળ બાદબાકી કરવાની છે. બાદબાકી કરીએ તો 0ના 0, 0ના 0, 13 લે, 13માંથી જાય તો 8 અને ત્યાં 7 ઉપરથી ઉતાર એટલે એવી રીતે જવાબ આવે 78,000. હવે ત્યાર પછી દશકના આધારે, એકમના આધારે, હવે દશકના આધારે. તો દશકના આધારે જોઈએ તો શું થશે તો કે પહેલાં 25 છે, 25 એટલે 20 અને 30ની વચ્ચે આવે. તો આગળની સંખ્યા એમ નામ 83 એમ નામ લખી નાખવાનું. 83 20, 83 30 અથવા 8,320, 8,330. નક્કી કઈ રીતે કરવાનું તો કે વચ્ચેલી પહેલો અંક છે એ આધારિત. તો પહેલો 5નો છે તો 5નો છે તો નાની સંખ્યા મોટી સંખ્યા આવશે તો 8,330. હવે 490 અને 500 બરાબર છે. 490 અને 500. હવે આપણે નક્કી કરવાનું છે નાની સંખ્યા લેવી કે મોટી સંખ્યા. તો આપણે અંદાજ આવી જાય. 1 છે એટલે કેટલા આવશે તો કે 1 છે એટલે કેટલા આવશે તો કે નાની સંખ્યા એટલે 490. એમાંથી બાદ કરીએ તો આપણને મળશે 7,840. તો જો આવી રીતે સરળતાથી જવાબ ખાલી માત્ર આપણે અંદાજ જ મેળવવાનો છે. આવા દાખલા આપણને ઘણીવાર 5 માર્કમાં પૂછાઈ જાય છે અને આના રોકડા જ માર્ક છે એટલે તમે સરળતાથી કરી શકો છો. એના પછી આપણે જોઈએ તો આપણને આપવામાં આવ્યું છે કે 4,89,300 અને એમાં પછી 4,89,400. આપણે શું આધારિત તો 300 અને 400. આગળના આંકડા એમના મૂકી દેવાના. 489, 489 એમનામ લખી નાખવાના. 300 અને 400 નક્કી કરવાનું. વચલો આંકડો 4 છે તો નાની સંખ્યા આવશે એટલે 4,89,300 પહેલાંનું આવશે. બીજાનું આવશે 48,400 કારણ કે વચ્ચે 6 છે એટલે મોટી સંખ્યા લેવાની આવશે. એમાંથી બાદ કરીએ તો 0ના 0, 0ના 0, 4માંથી ન જાય. અહીંયા આપણે 10 લેશું એટલે 13માંથી 4 જાય તો 9 અને અહીંયાથી આપણે 10 લેશું એટલે કે અહીંયા 0 થઈ જશે અને 8માંથી 4 બાદ કરીએ અને એવી રીતે કરીએ તો જવાબ મળે છે 4,40,900. તો આવી રીતેનો જવાબ આપણે મેળવવાનો હોય છે. હવે આપણે જે દશકના આધારે જોઈએ. હવે આપણે 100ના આધારે જોઈએ દશકના આધારે. તો દશકના આધારે એટલે આગળની બધી સંખ્યા લખી નાખવાની. છેલ્લા 2 અંક કર્યા એને આપણે નક્કી કરવાનું. તો 48 છે, 48 એટલે 40 અને 50ની વચ્ચે. તો છેલ્લે 40 અને 50 લેવાના. હવે છેલ્લો અંક 8 છે, 8 છે એટલે મોટી સંખ્યા લેવાની તો કે 50 આવશે. તો આગળના આંકડા બધા એમનામ જ લખી નાખવાના. 4,89,450. અને બીજાનું આપણે જોઈએ તો કેટલું આવશે 48,600, 48,360 અને 48,370. એ પ્રમાણે 65 છે તો એમાં 5 આવે તો મોટી સંખ્યા. એમાંથી બાદ કરીએ તો આપણે મળે છે 4,40,980. આ દાખલા જ્યારે તમે કરશો એટલે તમને એના આઈડિયા આવશે કે આવી રીતે કરવાનું છે. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જેમાં આપણે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવો. અત્યાર લગી આપણે સરવાળો કર્યો, બાદબાકી કરી. હવે પછીનો જે છે એમાં શું કરવાનું છે તો કે એમાં આપણે શેની વાત કરે છે તો કે એમ કે છે કે એમાં ગુણાકાર કરવાનો છે. તો હવે આપણે બંનેનો પહેલાં શું મેળવવાનો છે અંદાજ મેળવવાનો છે. એટલે 19 એટલે કેટલા થશે તો કે 10 અને 20ની વચ્ચે નક્કી કરવાનું. પહેલા અંકથી નાનું કે મોટું. 1 થી 9 હોય તો મોટી, તો અહીંયા મોટા છે 20 તો 20 અને 78 એટલે 70 અને 80. હવે નક્કી કરવાનું 8 આધારિત.
તો 8 એ 1 થી 9ની અંદર હોય તો અહીંયા પણ મોટો અંક આવશે એટલે કે 80. હવે બંનેનો ગુણાકાર કરીએ તો શૂન્યના શૂન્ય 2 2 મૂકી દેવી શૂન્ય અને 8 8 દુ 16 એટલે અહીંયા આવશે 1600. તો તમે આવી રીતે સરળતાથી ગુણાકાર કરી શકો છો. ત્યાર પછી 578 એટલે 578 એટલે 500 ને 600ની વચ્ચે 78 છે વચલી સંખ્યા નક્કી કરવાની. 1 થી 5 થી 9 છે એટલે મોટી સંખ્યા આવશે 600. 161 છે એટલે 161 છે એટલે 100 અને એમ કહેવાય કે 200ની વચ્ચે. હવે 6 છે એ મોટી સંખ્યા છે એટલે અહીંયા આપણે લેશું 200. તો ત્યાં આપણે એમાંથી ગુણાકાર કરીએ તો પેલા બેના જે શૂન્ય શૂન્ય જેટલા છે એ બે સંખ્યાના મૂકી દેવાના અને બાકીની સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો. તો 6 દુ અને 12. તો આવી જ રીતે આપણે ત્યાર પછીનો ગુણાકાર મેળવીએ. તો હવે તો તમને અંદાજ આવી જ ગયો હશે કે 1200 1291 છે તો 1200 અને 1300 1200 અને 1300 91 નક્કી કરવાનું છે એટલે 9 છે એ નક્કી કરવાનું છે. તો 9 મોટી સંખ્યા છે તો એટલે 9 5 થી 9 છે એટલે મોટી સંખ્યા આવે 1300 એમ આવશે. અને 500 અને 592 છે તો એમાં 500 ને 600 હવે વચ્ચે આવ્યા 9 આવે એટલે મોટી સંખ્યા લેવાની. તો બંનેનો ગુણાકાર કરી જેટલા શૂન્ય છે એટલા મૂકી દેવાના. 2 ને 2 4 એટલે 2 ના થઈને 4 શૂન્ય અને 13 6 તો કે 13 6 78 એટલે આપણે અહીંયા મળે છે 7,80,000 એનો જવાબ થાય છે. હવે 9,250 એટલે 9,000 અને 9,000 પછી કેટલા આવે તો કે 10,000. હવે નક્કી કરવાનું જે 2 આધારિત. તો 2 છે એ નાની સંખ્યા છે એટલે અહીંયા આવશે 2 એટલે નાની સંખ્યા લેવાની તો અહીંયા આવશે 9,000. હવે 29 એટલે 20 અને 30ની વચ્ચે તો 9 આવીએ તો 9 એટલે મોટી સંખ્યા લેવાની તો કે અહીંયા 30 મોટી છે. તો પહેલાં બધાનું શૂન્ય મૂકી દેવી. પહેલાં 1નું શૂન્ય અને 3 ઓના એટલે કે 4 શૂન્ય અને 9 તેરી 27 તો 2,70,000 એનો જવાબ આવે છે. તો વિદ્યાર્થીઓ જો અહીંયા તમે કેટલી સરળતાથી કોઈ પણનો જવાબ આસાનીથી મેળવી શકો છો. ખાલી માત્ર અહીંયા શું કરવાનો છે તો કે આપણે ગુણાકાર જ કરવાનો છે. ત્યાર પછી કોઈ પણ સંખ્યા જો અહીંયા તમે જે 10,000 ગુણ્યા 30 10,000 ગુણ્યા 30 કરીએ તો આપણને તો પણ જવાબ આપણે 3 લાખ મળી આવે છે. એટલે આવી રીતે જો બંનેનો ગુણાકાર